પૂગી નથી એમ ઘટી એમ. એ બંધ કરી દો. મારું ધ્યાન ય નથી. ના હમણાં ન ખોલતા. આવે છે હાલો. હા વૈધું ઘટ્યું આપણું કા. પટલીઓ છે ને થોડોક વરસાદ રહીએ ને પછી મગાવી લઈ ગાડી. ગેટે તાળું માર્યું તો ગોતવા ભાગે તપાસ થાય કે કંચનબેન ઘી જરાક લગાવી દઉં. હવે આપણે ઊભા થઈ જાવ દેવી. નહીં હે પરબના પીર સીતારામ સદેવદાસ જય અમર જય શ્રી કૃષ્ણ. એનો ખોરાક ખારો છે. એ માં આ થડી ગયો ગરમ હતો ને ન થઈ ગયો. સાચું બોલીએ હતો ગરમ હો એટલો બધો નહીં પણ થોડોક તો હતો જ. સીતારામ સીતારામ. આવો નરોત્તમ સાહેબ ને જયમાં અમર. હું રાજકોટ આવું ને હમણાં નહીં પણ થોડાક દી પછી આવીશ. આવો અસ્મિતાબેન જયમાં અમર. નીંદર કેટલી કરી? આજ તો સારી કરી હતી. આ દિવસના નહીં હો, સવારે કાલ રાત્રે 12 વાગે સુતી. સવારે 9-10 વાગ્યા હતા. રજા હતી નહીં જો પછી નથી વારો આવ્યો. ચલો આજે આપણા અર્પિતભાઈનો જન્મદિવસ છે એટલે સમગ્ર સાથી પરિવાર વતી અર્પિતભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. માં અમારે એમને ખૂબ સુખી નિરોગી દીર્ઘાયુ અર્પે. આવો અજીતભાઈ, ઋષિકભાઈ, ધીરુભાઈ, નવદીપભાઈ, જયશ્રીબેન, સતીશભાઈ, ભીમાભાઈ. જય મા અમર. જય જલારામ. માનસીબેન. ચલો અહીંયા બને છે ગરમા ગરમ રોટલી. ના મને કાંઈ યાદ નહીં હોય. હમણાં મને છે ને કોઈ મળ્યા હોય તો એમ ન પૂછવું કે મને ઓળખો છો એમ, કેમ કે હમણાં મને યાદ નથી રહેતું દોડધામમાં. ઇમરજન્સીમાં મારો મગજ કામમાં હાલતો હોય તો મને મળ્યા હોય તો મેં હાય હલો જય શ્રી કૃષ્ણ જયમાં અમર કરી લીધા હોય પછી મગજમાં કાંઈ ના હોય. પાછા બીજી વાર મળો તો મને ન ખબર હોય કે આ મને એકવાર મળી ગયા એમ. એ હા રોટલી મોકલો. ગાડી કોની આવી જોવો તો? અક્ષય છે તો કોણ છે? દૂધ લેવા ગયો તો ને. ચલો આજે ગરમા ગરમ રોટલી, ખીચડી, કઢી અને લાપસી. હા ગણપતિ બાપા બેહાડ્યા. કામમાં દોડા દોડમાં હતા એટલે વિડીયો લીધો છે. નિરાતે અપલોડ કરશું કારણ કે આજ કામ બા ગયા છે ગામડે જ એટલે મહેમાન લાઇટની થોડીક પ્રોબ્લેમ હતી અને હારે મોકે લાદીને ગાડી ટાઇલ્સની આવી મહેમાન હતા એટલે પછી લાઈવ કરવાનો ટાઈમ નહોતો. રફોડું આપણે સંભાળી લીધું ને એટલે ઉપાધિ નહીં વાહે.
80% કામ બધાને હળવું થઈ જાય. આશ્રમે આપણી હાજરી હોય એટલે રહોડું 100% આપણે જ સંભાળવાનું. આ પછી બધા હેલ્પ કરે. એટલે હવે હું ધૂળવાળી ને મેસવાળી ને હળદરવાળી ને ચટણીવાળી ને એવી દેખાઈશ રોજને માટે. મેકઅપ હળદર મરચાનો લોટનો મેસનો મજા કરે. ચલો ભાઈ, ગરમા ગરમ રોટલી, ખીચડી, કઢી અને લાપસી જો મેં બનાવી. એટલે તો મેં લાપસી શીખી નથી કોઈ દી, સીધી બનાવવાની ગમે એટલા માણાની હોય છે ને ચૂરમાં જેવી. આ વખાણતી નથી પણ મને મારી બનાવેલી લાપસી ગમે છે. મને ગમે છે, બીજાને ગમે કે ન ગમે એ કેમ ખબર પડે. એટલે ગરમા ગરમ લાપસી, કઢી, ખીચડી અને રોટલી. હા મુકાભાઈ આમાં જરા કપડું મારી દીધું. રોટલી જો તાવડી સેજ છે ને એટલે થઈ ગઈ છે. ઉભા રહ્યો ઘસી દો. લાવ કોને બોલાવો? તીડડું. ઠીક. ઈ ક્યાં તમારી પાસે આમ તો લૂજો અહીં રાખો તો આવી તો નીચે કપડું રાખી ને લોહી નાખીશ. બસ રેડી. હાલો આવો આવો ભીમજીભાઈ. જય માં. અમારે લાપસી ફેવરેટ છે ને, લાપસી ને કઢી બનાવી. ચાલો ગણપતિ દાદાની સ્થાપના થઈ ગઈ છે. ફ્રી થઈને રાત્રે વિડીયો અપલોડ કરીશ 9-10 વાગે. આવો કનુ બાપા. લાડવા નો બનાવ્યા, લાપસી બનાવી. લાડવા હવે કાલ પરમદી બનાવશું. હાલો મજા આવજો કે નથી જોતા? ના અમે ખમો કરી કોમ એનામાં તે કમ એ લાવો તાવી તો લાવો. ઉભા રહ્યા, રોટલી ફેરવી લો. ખમો હો બીજો નથી તાવી થઈ હોય તો લઈ લ્યો ને. આ બળી જાય નહીં તો બધી. લાપસી જોઈને પાણી આવી ગયું મોઢામાં. આવતા રહ્યો કા. હા એ યાદીમાં જ છે ભાઈ. કંઈક થોડાક નવરા થાય ને એટલે લઈ લઈએ. થેન્ક યુ ભાઈ મેરામણભાઈ. જય મા અમર મહેન્દ્રભાઈ, અસ્મિતાભાઈ. ના આજે લાપસી કરી બેન. લાડવા પછી હવે 1-2 દિવસ રહીને કરશું. સ્થાપનાનો વિડીયો મોકલીશ બેન ફ્રી થઈને. હો આજે બનાવી અમે સરસ મજાની લાપસી. જો કેમ છે, વાવલી લ્યો ને એવી કોરી. મેં કોઈ દી શીખી નથી લાપસી, મેં સીધી બનાવી જ છે. જ્યારે બનાવી ત્યારે, કારણ કે રૂટમાં અમે 500, 700 માણસની લાપસી બનાવીને મોકલતા. તે તો મોટા ટોપ મૂકતા. આજ શારદાબેન નહોતા એટલે વારો મારો આવ્યો, નહીતર બા બનાવે.
મગ એ છે ને ગરમ થઈ ગયા છે, કોઈને ખાવા હોય તો દેજો. બપોરે પ્રસાદીમાં મગ હતા અને સરસ હતા, તો ગરમ કરવા મૂક્યા, જેને ખાવા છે એ ખાશે. બાકી અત્યારના મેનુમાં કઢી, ખીચડી, લાપસી ને રોટલી. મને મોજ આવી ગઈ, કારણ કે બહુ વર્ષોથી હું કહેતી ને કે આશ્રમનું રસોડું મારા હાથમાં આવે ને પાછું એવું કંઈક થઈ જાય, એવું થઈ ગયું. અન્ન ક્ષેત્ર વિભાગ આપણો. હા, ચોપડી નાખજો ને કંચન. નેપકિન મારું એકાદું ગોતવું પડશે. ખૂબ સરસ. તો મોબાઈલ મૂકી દો, થોડાક દી આંખને આરામ આપો. માથું ઓલું કોટનનું કપડું છે ને મૂકા ભાઈ દિયો ને, મોઢું લૂછવા જા. ઉપર વાળું છે મોટું કોરું છે, ટૂંકમાં ઓલું કર્યું નથી હજી. નહીં નહીં નહીં, હા, ખીચડી છે, કઢી છે, રોટલી ન જોઈ, મગ છે. હા, જેને ખાવા હોય એમ દિયો. મગ તો હારા, એમાં અત્યારે ચોમાસામાં તો જેટલા કઠોળના શાક ખાવે એટલા બેસ્ટ. અમે રેગ્યુલર હવે છેલ્લા 10-15 દિવસથી બધું આશ્રમે સાદું જ બને છે. હા, ટોપ મોઢે રસોઈ હોય ને તો મને વધારે મજા આવે. 50-50 હો નહીં તો હું હાલતા હાલતા બનાવતી જાઉં. 500, 1000, 2-5 હજાર માણસ રસોઈ હોય તો મેળ આવે. હા અજીતભાઈ, હા એ વાત સાચી ભાઈ. આમ બોલી કહેવત છે ને, જેની જીભ હાલે ને એના હાથે હાલવા જોઈએ. ખાલી નકરી જીભ નહીં અકાવાની. થોડાક દી છે હવે, જો 10-12 દીનું કામ છે, પતી જાય ને મકાનનું, એટલે પછી કાંઈ ઉજાગરા ઓછા થઈ જાય એટલે વાંધો ના આવે, ગમે એટલું કામ હોય. એવરેજ મારે 9-10 કલાકની નીંદર થઈ જાય ને રાતની, પછી આખો દી ગમે એટલું કામ હોય ને. હું સાહેબ હા ભાઈ કરશનભાઈ, મને યાદ નથી, મળ્યા એ સો. હમણાં દોડા દોડીમાં છે ને મોઢા આમ યાદ હોય પણ આમ યાદ કરવા પડે. હા સાહેબ, બધાને મળ્યા હોય ઓમ જ ભાવથી જ, પણ થોડી લાપસી મોકલજો મારા વાલા. એવું કેસ તમારા વાલા, શું કરવું છે વાલા? તમારું વાલું કોણ? આજ ખબર પડી જાય કોણ છે તમારા વાલા. વાત હશે તો સોયત્રા નીકળી જાય. કોણ છે? કોઈ કે છે આમાં કે સાહેબ ને કહેજો થોડીક લાપસી મોકલાવો મારા વાલા. ઈ વાલો હશે કોણ? ભરી જરા કેતા જાવ પેલા. એમ નો હાલે, એમ નો હાલે. ના એમ નો હાલે, કેતા જાવ. ઈ વાલો કોણ છે એમ? અરે સાહેબ વિચારવું પડે તો આમ થાય, ડખા થાય. કઈ નહીં, જાઓ. હિન્ટ આપી મેં, હિન્ટ. અરે આજ ભૂકા બોલી જવાના સાહેબ.
કોલીથળ ભજનમાં કોની ઘરે કોલીથળ ભજનમાં હું આવી હતી? કોલીથળ હું ક્યાં ભજનમાં ક્યાં આવી? હવે સાચું મેં છે ને મારા સ્વભાવમાં એવો ફેરફાર કરી નાખ્યો હવે વર્ષોથી, અને એમાં છેલ્લા 6 મહિનાની તો ખાસ હું આજનું આજ જ યાદ રાખું. પછી હું નથી લાઈવમાં ઘણામાં કે બહુ ભૂતકાળે યાદ ન કરવો, ભવિષ્યનો બહુ વિચાર ન કરવો, આજમાં જીવવું. એમ છેલ્લા 3-4 વર્ષથી હું આજને જ યાદ રાખું, એટલે મને વાહેલું ને આગળનું બહુ ઓછું યાદ રહે. જરૂરી હોય એટલું રાખવું છે, રાખવું જ પડે એવું હોય એટલું. અને મગજમાં બહુ ભેગું ના કરું, કારણ કે પછી ટીકડા ખાવા કેટલાક. બહુ સરસ જમી લીધું, પહોંચી ગયા. પૂરું સારું, એ ચોપડી ના મૂકી દો, ટાંકી દો. અહીંયા અમે અમથા કહીએ તમને બેન, એવું જ છે બધે. અફસોસ કરોમાં હવે હે ને આશ્રમની અને સેવાની જરૂરિયાત પૂરતો જ મગજનો ઉપયોગ કરું છું. મારે જેટલું કામનું હોય ને એટલો જ, કારણ કે હું એકની એક અને તમે બધા ફરતા ફરતા. એ પ્રભુ, ધારેશ્વર મંદિર અહીંયા ક્યાં કોલીથળ આવ્યું? એ તો ધારેશ્વર આવ્યું ને. એટલે હું મયડી હોય પણ મને મગજમાં ન હોય. સરસ, હાલો. એટલે તમારા આવનારા સમયમાં હજી જંગલ ગોતું જ છું, જંગલમાં વયું જ જવાનું છે. હાવ પરમ શાંતિ લેવા. હું ને પ્રભુજી બે જ. મને અજીતભાઈ ના પાડતા નહોતી આવડતી, પછી અનુભવે શીખડાવી કે ના પાડતા શીખી જા. ને શીખી તો એવી શીખી કે ફિક્સ જ નહીં થાય એટલે નહીં જ થાય, આમ થશે એટલે એમ જ થશે. કારણ કે આ હાડું આવડતું નહોતું, પણ આ છેલ્લા વરદીમાં ટીપી ટીપી ટીપીને મગજને બધાએ શીખડાવી દીધું. એટલે હવે સિસ્ટમ કરી નાખી. જે વસ્તુ આપણે નથી જ કરી શકવાના અને નથી સ્વીકારી શકવાના એની ક્લિયર કટ, ના આમ નહીં જ થાય, આમ જ થશે. નહીતર કામમાં પુગાતું નહોતું, બેજામારી વધી જતી હતી. આવો શોભનાબેન. હા હો, હું કેટલાય લાઈવમાં કહું છું ને આજે કહું, એક ડાયો હાચવો ને એના કરતા 1000 પ્રભુજી હાચવા હારા. એટલા પ્રભુજી મને વાલા ને ડાયા લાગે. ડાયા નથી હાચવાતા. પ્રતાપભાઈ જેવાન, વિજયગીરી જેવાન. સાહેબ નરોત્તમ સાહેબ જેવાન. હા, ડાયા બધા અઘરા છે. હા, જુનાગઢ જંગલમાં કઈ જગ્યા હોય તો કહેજો, આપણે જુનાગઢ જંગલમાં જ જગ્યા લેવાની છે. છેલ્લું ડેસ્ટિનેશન ફિક્સ જ છે, એમાં કાંઈ ફેરફાર કરવાનો છે નહીં. લાડો છે ને, લાડો શું કહેવાય, અનાઉન્સર છે. એને એ ગોડ ગિફ્ટ છે. એ વર્ડ બી ગોતી લે અને એ ડિસ્ક્રિપ્શન બી બેસ્ટ રીતે વર્ણન કરી લે. હું સૌથી સરળમાં સરળ વ્યક્તિ હું છું અને અતિશય અઘરામાં અઘરી વ્યક્તિ હું છું. મારી સરળતાનો દુરુપયોગ થાય ને તો મારા જેવું અઘરું કોઈ નથી. મારા ભેગા 2-5 વર્ષ રહ્યો તો મારી સરળતા સમજાય, બાકી તો એમ જ લાગે કે હું અઘરી છું એમ. આવો સુભાષભાઈ, મંગળુભાઈ, અમે બહુ ડાયા.
હવે આ જગતમાં છે ને અને એમાંય આશ્રમમાં અહીંયા બુદ્ધિશાળીનું, તર્કવાદીનું, હોશિયાર લોકો અહીંયા અમારા જેવા બુદ્ધિ વગરના હોય ને એ જ હાલે. આ પ્રભુજીનો આશ્રમમાં તર્ક, બુદ્ધિ અને હોશિયાર આ કાંઈ ન હાલે. અહીંયા મગજ વગરના, આટા વગરના, બુદ્ધિ વગરના, હું મારી વાત કરું, કોઈ માથે ન ઓઢું, એવા જ હાલે. નહીં તો હાઈ જે આપણે પ્રભુજી થઈ જઈએ. ખૂબ સરસ, ખૂબ સરસ શોભનાબેન, ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. એટલે તો જંગલમાં જવાનું કહું કે જંગલમાં હું ને પ્રભુજી બે જ. હા, પછી મારા જેવા અમુક 2-5 આવે એ ભેગા નોખા કે નક્કી કરીને જ નીકળી જાય કે હવે આ લડી લેવાના મૂડમાં જ નીકળ્યા છે જંગલમાં, પાછું વરવાનું થતું નથી. એમ મેરું તો ડગે પછી જેના મંડળા જ ડગે નહીં. એવા આઈસે જી ભેગા આવવા વાળા એ આવી જાય. સાહેબમાં ઉભા દાંત કાઢે. કા સાહેબ? આ સાહેબે રોકી દીધી, નહીં તો હું જંગલમાં જ જુનાગઢ. તો તમને શું લાગે સાહેબ, તમે જે બોલો ને ઈશ્વર બ્રહ્માંડ બે સાંભળે, એટલે ઈશ્વરને ખબર જ છે કે છેલ્લું ડેસ્ટિનેશન મારું જંગલ જ છે. એ મને ઉપાડીને ઘાતો કરશે જ તે વહેલા મોડી. તમારે જે જોતું હોય ને ભગવાન તમને દે જ. અને મારે જંગલ જોઈએ છે એટલે મને ઈશ્વર દેહે મને ભરોસો છે. હા, અને તમને આવનારા 5 વર્ષમાં દેખાડું. જો બહુ લાંબો ટાઈમ નહીં. મારો શબ્દ તો ઈશ્વર બધું સાંભળે. મેં આજે જ પોસ્ટ મૂકી છે કે ઈશ્વર કર્મ નથી જોતો, ઈશ્વર તમારી નિયત અને હૃદયનો ભાવ જોવે છે. તો મારી નિયત અને મારા હૃદયનો ભાવ એક મારા અંતરાત્માને ખબર હોય અને એક ઈશ્વરને ખબર હોય. આત્મા, અંતરાત્મા અને પરમાત્મા, આ ત્રણેયને મારા કર્મ હારે કાંઈ લેવા દેવા નથી. એને મારી નિયત અને એના મારા ભાવ હારે લેવા દેવા છે. એટલે એ બધું ભેગું કરી દે. કા શું કેવું સાહેબ? ઓલું વાલાને લાપસી મોકલવાની છે, વાલો કોણ? એમ નો ને કેવું પડે. પડી જ જાય ને. આપણા જીવનમાં એક વાલો એવો હોય કે સૌથી વાલો હોય. એમાં 2 વાલા હોય, એક અદ્રશ્ય વાલો હોય ને એક દ્રશ્યમાન વાલો હોય. એટલે અત્યારે આપણે દ્રશ્યમાન વાલાની વાત થાય છે. અને એમાંય આપણા અંતરાત્મા પાસે જ જવાબ હોય કે આપણો દ્રશ્યમાન વાલો કોણ છે. આમ ભૂકા બોલી જવાના સાહેબ તમારા. આ ડૂચા નો કાઢી નાખું કેજો. બરોબર ને? 2 વાલા હોય, એક અદ્રશ્ય અને એક દ્રશ્યમાન. એમાં દ્રશ્યમાન કોણ હોય તો આપણને ખબર જ હોય. પછી ધરારિક દ્રશ્યમાનમાં લઈ આવો એવું નહીં. આમ અંતરાત્માથી દ્રશ્યમાન હોવું જોઈએ. સોયત્રા નીકળી જાય ભલે નીકળી જાય, પણ આમ સ્વીકાર લેવાનું દ્રશ્યમાન વાલો મારવા છે. સાહેબ કેતા તો જાઓ તમે બીજી વાર ભાગ્યા. એટલે બધવાની ક્યાં વાત છે? હું તો આમ સોયત્રા તમે તમારી હાઈતે કાઢો એમ, એમાં અમને થોડી ખબર હોય. દ્રશ્યમાન વાલો કોણ છે એમ? હે શૈલેષભાઈ, તમારો દ્રશ્યમાન વાલો કોણ છે? ઈ પાછા ગોટા ચડી જાય થોડોક. કેમ કેવું? વાલા હોય એમાંય પાછો એક વાલો હોય. એ ભાઈ વાલા હોય ને જી, એમાંય પાછો એક વાલો હોય. અને ઈ પાછો એક જ હોય, ઈ બીજો હોય જ નહીં. હવે ઈ કોણ હોય તો પછી તમને ખબર હોય, થોડી મને ખબર બધાય નહીં. મને મારી ખબર હોય. સાહેબ તમારા ભૂકા બોલવાના થઈ ગઈ, કોઈ નો કહેવાય, કોઈને નો કહેવાય એમ. એવું આમાં એક વાલો લખે ઈ કે ઈ કોઈ નો કહેવાય વાલો કોણ છે એમ. લખે ઈ નો કે ને, તમારે કહેવાનું. મોબાઈલ નહીં કાઢવાનો, તમને તમારી માના હમ.
શૈલાભાઈ મારા ફોન ની કીધું તમે કાઢો હાલો છોતરા ઉડાડવાના જ છે બસ મંદિર યા ના હો, કોઈનો મોબાઈલ તમારે લાઈવ જોવાનો નથી જવાબ દેવાનો. હા, આ તો ચોરી કરો પરીક્ષામાં એવું થાય તો આપણે ક્યાં દેવો તો તમે ફેલ. કાંઈ વાંધો નહીં ઈ વાલો પાછો એમ લખે છે કે ઈ વાલો એક જ હોય. ઈ વાસી વાત છે. આ હવે વાલો હૈસે કોણ સાહેબ? તો એલા આવા જવાબમાં આમ રાહ નો જોવાની, આમ છૂટો ઘા કરવાનો, કા લેતા જાવ જવાબ એમ. એમ જવાબ એમ આપણે ક્યાં ઓલો કરવો ટીચર નથી ને 99039099. હવે ઈ તમારો વાલો કોણ હોય અમને કેમ ખબર? નંબરમાં ફોન કરીને પૂછ લેજો કોણ વાલો છે એમ કીધું એ ક્રેડિટ મારી ડાઉન થતી હોય ને તો તમે લાઈવ માંથી નીકળી જાઓ બેન. ઓ મને હવે જગતના ક્રેડિટની, સન્માનની, માનની, પદ પ્રતિષ્ઠાની, પૈસાની એવી કાંઈ જરૂર નથી. જી છે એ આ જ છે અને આમ જ જીવવાનું છે. તમને નો મજા આવે, સલાહકાર અહીં ઘણા બધા છે અને જી મારી યારે 5, 10, 15 વર્ષથી રહે છે અને મને ઓળખે છે, એની સલાહ લઉં છું હું. આ બધું એમાં ઓલી રીલ બને, પછી ન ઓલા કાર્યક્રમો કરવાના થાય, ત્યાં સલાહકાર તરીકે જવાય. સલાહકાર સમિતિના મેમ્બર તરીકે તમને નિમણૂક નથી કર્યા. હાલ આગળ કઈ જરૂર પડશે તો વિચારશો. ભજન કરવાના છે તો કાંઈ વાંધો નહીં. બીજના દિવસે આ વખતે 25 તારીખે બીજ હતી ને, એટલે આવનારા સમયમાં સમજો ને કે 25, 27 ની આજુબાજુ જશે. હું જોઈને કહીશ તો આવજો તમે તમારે. દર અંજવાડી બીજે ભજન હોય. હાલ્યો, હું માઇન્ડ ફ્રેશ કરવા અહીંયા લાઈવ કરું. અહીં ચાલો આપણે એક કામ કરીએ, ટોપિક ચેન્જ કરીને આપણે પ્રસાદ લઈએ મારે ડીપમાં એમાં થોડું પછી ઉતરવું છે. હવે મારે ક્રેડિટ અરે કાંઈ લેવા દેવા છે નહીં બેન, કારણ કે પ્રભુજીના આશ્રમ ને પ્રભુજીને દુનિયાદારી, રીત રિવાજ, પરંપરા, ક્રેડિટ, માન સન્માન એની હારે કાંઈ લેવા દેવા ના હોય. અમને સમાજે ઘા કરેલા છે ને એ જ અમે અહીં બધાય છીએ. ક્રેડિટ માટે હું કાંઈ જીવતી નથી. 23 છે ને બીજા આ જગતમાં છે ને હાડું કેવું છે ખબર? ખુલ્લેઆમ જે બધું બને ને એ સ્વીકાર્ય છે. આપણે ઓલો સંસ્કારનો, મર્યાદાનો સિક્કો મારીને ફરવાનું. આપણે આ નહીં જ કરવાનું, આપણે આમ જ રહેવાનું. આપણી બાઉન્ડ્રી બધા નક્કી કરશે કે આપણે લાઈવ કેમ લેવું, કેટલું બોલવું, શું બોલવું, ક્યાં બોલવું. હું જે છું આ જ છું. જે સ્વીકારી શકો એ સ્વીકારો, ન સ્વીકારો એ મને બ્લોક કરી દો. વાર્તા પૂરી થઈ ગઈ. ઓકે હરેશભાઈ, મારી યાદી આપજો ભાઈ. હરેશદાન ગઢવી. 2 ઘડી આ પરિવાર છે, એની યાર મજા કઈ નહીં કરવાની આપણે. પછી વાહ ઓલા પ્રોગ્રામ થતા હોય ને ત્યાં ગમે એ બોલે ત્યાં તાળીયું પાડે પાછા. ત્યાં મેં હમણાં ન કીધું કે એક સંતવાણી હતી તિથિને મેં ત્યાં રસકે કમર ગીત હાલતું હતું, ત્યાં વાહ વાહ જય હો હાલતું હતું. ધર્મેશભાઈ 99039099 આના ઉપર વોટ્સઅપ કરજો વિડીયો અને તમારો નંબર નાખજો, હું કોલ કરીશ સામેથી. હા હવે ક્રેડિટ થી ઘણા આઘા વયા ગયા એટલે તો આશ્રમે આવી ગયા. કા ક્રેડિટ આરે લેવા દેવો તો ઓફિસે જ બેઠા હોત. આ ચકીબાઈએ જમી લીધું? અહીંયા આવ તો, અહીંયા આવ, આઈ લાવો. ના કેમ પડાય બેટા? ના કેમ પડાય? ના કેમ પડાય? આપણને કોઈ પૂછે છે તારે ખાવું છે, ન જમવું હોય તો કેમ ના પડાય? હે જે કેમ કરાય? જે શ્રી કૃષ્ણ કેમ કરાય? જય શ્રી કૃષ્ણ કેમ કરાય?
જે કેમ કરાય જે કેમ કરાય માં જે કેમ કરાય હિંચકા ખાવા દે એ વધી ગયું ખાવાનું થોડુંક વોકિંગ કરી શ્વાસ નથી લેવાતો જી છે યાદ છે હા આના સિવાય હવે કઈ છે નહીં દક્ષાભાઈ જમી લીધું ટેસ્ટ કરી દઈએ એવું પડશે. દક્ષાબા ન જમે એટલે પ્રભુજી ભેગા પૂરી દેજો એ કે ક્યાં ના પડે એને પાછું ફરવા જવું એટલે મને તારીખ દે કઈ કેદી ફરવા લઈ જઈશ વાહ ખૂબ સરસ અમારા તરફથી ખૂબ લાડ કરજો ભાવનગર ને હવે તો કઈક નવરા થાવું એટલે આટો મારશું ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ લેખરાજભાઈ સુરેશભાઈ જય મા અમર જય શ્રી રાધે કૃષ્ણ જય મા અમર નિતેશભાઈ હા હવે આવું જ રહેવાનું ભાઈ ઉર્વીબેન મારે કાંઈ મારામાં કાંઈ ફેરફાર નથી કરવો જી છે યાદ છે મને સ્વીકારી શકો એ મારે ભેગા રહ્યો ન સ્વીકારો એ મને મૂકી દો હું જ કોઈને મૂકી શકું એમ છું નહીં કા સાહેબ અમારે ખીચડી બાકી છો સાહેબ તમે શું લીધું છે લાપસી બનાવી છે તો પાછા કઈક આવશું ત્યારે આયોજન કરશું જો બપોરની દાળ અને મગ વધ્યા હતા ને તો ગરમ કર્યા જેને ખાવા હશે એ ખાશે બાકી બધા માટે ફ્રેશ કઢી લાપસી આ કઢી આ લાપસી સોરી ખીચડી લાપસી રોટલી અને છાશ શું છે દૂધ ગરમ કરો હાલો પત બધા બેસી જાય હારે એટલે પતે આવો પરેશભાઈ જયમાં અમર ભૂખ લાગી તો બધું બની જ ગયું છે હાલો બેસી જાઓ હેન્ડ વોશ કરી આવો જાઓ હાલો આવું હેન્ડ વોશ અહીંયા કરી લે હાલો હવે છોકરાઓ થાયકા છે ગણપતિ સ્થાપન બહુ સરસ કર્યું છે ચલો દર્શન કરાવી દઉં પછી લાવીને વેન્ડ આપીએ કારણ કે પછી જમીન વાસણ કરવાના છે કરવા લાગુ ને આજે થોડુંક વહેલા પતી જાય દો રંગી દુનિયા ફાવે એમ બોલે આ વાત બધી તારે હવાલે અમરમાં વાત બધી તારે હવાલે બીક પછી કોની અમારે વિડીયો શૂટ કર્યો છે ફ્રી થઈને મૂકીશ જો સરસ મજાની પાણીમાં ફૂલની રંગોળી કરી છે કુંડાની અંદર પછી માટીના બુક્કે બનાવ્યા છે અને સરસ મજાનું ફૂલની વચ્ચે ગણપતિ દાદાની સ્થાપના કરી છે કલરની રંગોળી કઈ રીતે સરસ આમાં પછી માથે ફૂલ મૂક્યા છે એટલે રંગોળી નીચેની નથી દેખાતી અને આ સિંહાસન બનાવ્યું છે જો લાડોબેન સિંહાસન આખે આખો નેચરલ જ ઓલું કર્યું છે વિડીયો શૂટ કર્યો છે હમણાં થોડી વાર પછી ફ્રી થઈ અને રીલ અપલોડ કરીશ જીવનને છે ને સરળ બનાવો અને જીવો દરેક પળને નિખાલસ આનંદ ચાલતો હોય ને તો એને લેવાય ને લૂંટાય બાકી દંભી દુનિયા ને દંભી દેખાડો ને દંભી જગતમાં ખાલી દેખાડો થાય છે જેટલા સારા દેખાય છે એટલું બધું સારું નથી હોતું એમાં હું આવી ગઈ શરૂઆત જ મારાથી કરવાની એટલે માથે ન ઓઢે કોઈ
જ્યાં સુધી કહે છે ને કે બિઝનેસમાં 1000 દિવસ, અને મહાપુરુષોએ કીધું છે કે જ્યાં સુધી તારી પારખ શક્તિ કોઈ વ્યક્તિને 5-7 વર્ષ તારા જીવનમાં એનું સ્થાન ન હોય ને ત્યાં સુધી તમે કોઈ પણ માણસને કોઈ પણ રીતે પારખી ન શકો. એટલે ભજનમાં મહાપુરુષોએ કીધું જ છે કે તું જેનો સંગ કર ને એનાથી ડિસ્ટન્સમાં સમય વિતાવ 5-7-10 વર્ષ, ત્યારે આપણને કોઈ પણ માણસનો પરિચય થાય. એ કોઈ પણ ભક્તિ હોય, કોઈ પણ મૌન વ્રત હોય, કોઈ પણ સિદ્ધિ હોય, એનો એક યોગ હોય 10-12 વર્ષનો, ત્યારે આપણે એમાંથી ખરા ઉતરીએ. ઈશ્વર આપણને 10-12 વર્ષ સુધી માપે બધી રીતે, અને ત્યારે જ આપણે પરિપક્વ થઈએ. ડિગ્રી આપણને 12 વર્ષ પછી મળે છે. 1 થી 12 ધોરણ ભણવું પડે છે, પછી આપણે ડિગ્રીને લાયક થઈએ. કોલેજનું 1લું વર્ષ, 2જું વર્ષ, 3જું વર્ષ, એમ જ્યાં સુધી કોઈ વ્યક્તિનો આપણને લાંબો પરિચય ન હોય, કોઈ વ્યક્તિના જીવન વિશે આપણને પૂરી માહિતી ના હોય, ત્યાં સુધી આડે ધડ દે નહીં કરવાનું. આપણાથી ન થાય, નડવાનું નહીં. આ પ્રેક્ટિકલમાં છે જ ને બધું. 1 થી 12 ધોરણ ભણીએ ને પછી આપણને ડિગ્રી મળે છે. એટલે જીવનમાં કોઈ વ્યક્તિને સારો છે એમ દેખાવથી, જોવાથી, સાંભળવાથી માની ન લેવો. બહુ લાંબો સમય એ એક ને એક વ્યક્તિ હારે રહ્યો ને ત્યાં સુધી એનાથી અંતર રાખવું, એટલે દુઃખ ન થાય. અમે આ બધા અખતરા કરી લીધા, અમે બધા ઠેબા ખાઈ લીધા, અને હવે અમને બુદ્ધિ આવી. હાલો આવું છું. હાલો. હા, નેચરલ માટીના ગણપતિ દાદા બનાવ્યા છે, અને ડેકોરેશન એ બધું નેચરલ કલરથી કર્યું છે, ફૂલથી ને કલરથી, રંગોળીના. અને એટલે જ પછી છે ને હવે 40 વર્ષે બુદ્ધિ આવી. મારા 39 પૂરા થયા, થાહે હવે, થયા નથી, પણ જી છે એ જીવન હવે આ જ છે. હવેનું જે જીવન છે ને કોઈને કેવું લાગે છે, કોણ આપણને કેવું સર્ટિફિકેટ આપે, કોણ કેવી ડિગ્રી આપે, કોણ કેટલું માન સન્માન આપે, કેવું પદ આપે, એની યાર કાંઈ લેવા દેવા નથી. મને આ કાર્યમાં આનંદ આવે છે, અને આ કાર્ય ઈશ્વરને ગમતું હશે એમ માની અને હું મારાથી કોણ કેટલું ખુશ રહે ને એવા પ્રયત્ન કરું છું. નો રહે તો હું બહુ બોલું કરતી નથી, કારણ કે ડાયા માણસો કાંઈ ખુશ રહેવાના નથી. અને જેને ખુશ રાખવાના છે એને જગતના રીત રિવાજ, માન સન્માન, પદ પ્રતિષ્ઠા, દંભ દેખાડો, ઈર્ષા અહંકારો દેખાય, એની યાર કાંઈ લેવા દેવા નથી. એ ખુશ રહે એટલે આપણું જીવન સફળ. બાકી આખી જિંદગી એમાં જ વહી જાય, આપણે બીજાને કેવા લાગશું એમ. હવે જી છે એ આ જ છે, આમાં કાંઈ ફેરફાર કરવા ધારું તોય થાય એમ નથી. એટલે હવે નક્કી કરી લીધો કે નથી કરવો. હાલો, આખી જિંદગી આપણે સુધરતું જ રહેવાનું, અને સુધરા પછી જેને જેવા લાગવાના એવા જ લાગવાના. એમાં કાંઈ ફેરફાર થવા નથી. તમારી જેવી દ્રષ્ટિ હોય, તમારી જેવી વિચારધારા હોય, એવું જ માપદંડ સામેવાળા વ્યક્તિનું હોય કે આવો જ હશે, કે આપણે ધારી લઈએ, નક્કી કરી લઈએ. વાસ્તવિકતા કંઈક અલગ હોય. એટલે બેટર ઈ જ છે કે કોઈને બદલાવાય નથી અને આપણે બદલવું નથી. ઈ જેવા છે ઈ એવા રહીએ, અને આપણે જેવા છે એવા આપણે રહીએ. આજે ગરબા નહીં લઈએ બેન, કેમ કે હવે ઘણું બધું કામ છે એ પતાવી લઈએ, અને નિરાતે હજી છોકરાઓને હોમવર્ક કરાવવાનું બાકી છે બધાને. કા જા, અમારો પરિવાર અને આ પરિવારનો આનંદ. એટલે આ બધા ધૂળમાં બેહીને જ ખાઈ છે, કોઈને કઈ વીઆઈપી ફેસિલિટી મળતી નથી. આ સિવાય કે હાજા માંદા હોય તો અલગ વાત. એટલે અહીંયા તો કેવું અમારી જેવા થઈને રહ્યો તો આનંદ અપાર છે. નહીં તો પછી ઘટે ને ઘટે જ. કા ગમે રહ્યો વિશ્વના ગમે ખૂણે એ જ છે. હા,
ચકીબાઈ રઘોડિયો ખીચડી કઢી, એ માલી ખીચડી કઢી અને માર રગાની ખીચડી કઢી. અમારો રઘો 1, અમારો રઘો 2, એક રઘો 3 ને 4 અહીં બેઠા છે. આ રઘો 5 ને ટાઈટ હોય છે. સરસ. ચલો બધાને જજા કરીને જય મા અમર. હવે કાલે લાઈવમાં મળશું સીધા, કારણ કે થાયકા છે બધા અને થોડું ઘણું કામ એ બધું રસોડું સંકેલવાનું ના તે છે એ પૂરું કરી લઈએ, પછી સીધા હવે કાલે મળશું. ચલો આવજો બધા. જય મા અમર, સીતારામ, સતદેવીદાસ, અમરદેવીદાસ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રી, જય મા અમર.